અમરેલી જિલ્લાના ભાયાવદર પંથકમાં મકનબાપા સેવાધામની રજત જયંતિ નિમિત્તે ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળશે. આગામી 17 મેના રોજ અહીં 25 જરૂરિયાતમંદ દીકરીઓ માટે ભવ્ય અને રજવાડી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં દીકરીઓની એન્ટ્રી કોલ્ડ ફાયર સાથે એકદમ શાહી અંદાજમાં થશે, જ્યારે જાનનું આગમન નાસિક ઢોલના તાલે કરવામાં આવશે. કાળજાળ ગરમીને જોતા આખું આયોજન રાત્રિના સમયે ઝગમગતી લાઇટો અને ભવ્ય ડેકોરેશન વચ્ચે યોજાશે. નવદંપતીઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીના, ફ્રીજ અને ટીવી સહિત 115થી વધુ વસ્તુઓ તેમજ 5 લાખની વીમા પોલિસી ભેટમાં આપવામાં આવશે. 2 દિવસીય આ મહોત્સવમાં શોભાયાત્રા અને નવનિર્મિત હોલના લોકાર્પણ સાથે સેવાના નવા આયામો સર કરવામાં આવશે. મકનબાપા સેવાધામના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. મકનબાપા સેવાધામ ભાયાવદર ખાતે 17 મે રવિવારના રોજ મકનબાપા મંદિરની 25મી રજત જયંતિ મહોત્સવ અંતર્ગત વાણંદ સમાજની 25 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં 115થી વધુ વસ્તુઓનો કરિયાવર, જેમાં ખાસ કરીને સોના ચાંદી, ફર્નિચર સહિત ફ્રીજ, વોશિંગ મશીન, કલર ટીવી, ઘરઘંટી સહિતની વસ્તુઓ આપવામાં આવશે. તેમજ મકનબાપાની ભવ્ય શોભાયાત્રા રાખેલ છે. તેમજ આપણે ઉનાળાની ગરમીને લઈને રાત્રિનો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તમામ દીકરીઓને આપણે અકસ્માત વીમા પોલિસી 5 લાખની પણ આપવામાં આવી છે. સાથે બ્લડ ડોનેશન કેમ્પ, છાશ વિતરણ, ચાનો સ્ટોલ, પાણી અને ઉનાળાને ધ્યાનમાં રાખીને ORSની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 4-5 હજાર લોકો ઉપસ્થિત હોવાના હોય, જેથી ફાયર બ્રિગેડ છે, મેડિકલ ટીમ છે, પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ પણ કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવી છે.